કેવલ ઠક્કર આપ સૌનું ફરી એકવાર યુસીડીસી વર્ચ્યુઅલમાં સ્વાગત કરું છું. ક્લાઇમેટોલોજી આપણે શરૂ કરી ગયા હતા અને તેના હેઠળ વાતાવરણની સંરચના વિશે આપણે ચર્ચા કરી ગયા હતા લાસ્ટ લેક્ચરમાં. તો એનું નેક્સ્ટ ટોપિક છે સૂર્યાઘાત અને તાપમાન. તો આજના મુદ્દા શું રહેશે? સૂર્યાઘાત, એનો અર્થ શું થાય છે, શું છે સૂર્યાઘાત, સૂર્યાઘાતને અસર કરતા કારણો અથવા પરિબળો કયા છે, વાતાવરણના તાપમાનમાં ફેરફાર અને તાપમાન વિતરણ, ટેમ્પરેચર ડિસ્ટ્રીબ્યુશન, અને એટ લાસ્ટ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ, તો સૂર્યાઘાત શું છે, સૂર્યાઘાતનો અર્થ શું થાય છે. પૃથ્વી દ્વારા સૂર્યથી પ્રાપ્ત થતી ઉર્જા એટલે સૂર્યાઘાત. સૂર્યની જે ઉર્જા આપણને મળે છે, ટૂંકમાં પૃથ્વીના ઇનકમિંગ સોલર રેડિયેશન, દેટ ઇઝ સૂર્યાઘાત, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્સોલેશન. ઇન્સોલેશનનું પૂરું નામ થાય ઇનકમિંગ સોલર રેડિયેશન, એટલે ઇન્સોલેશન, જેનું મતલબ સૂર્યાઘાત. હવે આ ઇનકમિંગ સોલર રેડિયેશન જે છે, સૌર કિરણો જે છે, એમાં કયા તરંગો રહેલા છે? એક્સરેઝ, ગામા રેઝ અને યુવી રેઝ, પારજાંબલી તરંગો. અને આ જે પારજાંબલી તરંગો છે એ આપણને ખ્યાલ છે કે ઓઝોન એને શોષી લે છે, અને લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે કઈ રીતે એને સ્ટ્રેટોસ્ફિયરમાં જે લેયર્સ બને છે એના કારણે સર્જાય છે. સૌર અચલાંક, એને આપણે કહીશું સોલર કોન્સ્ટન્ટ. સોલર કોન્સ્ટન્ટ, સોલર કોન્સ્ટન્ટ એટલે શું? સૌર અચલાંક એટલે શું? વાતાવરણની જે બાહ્ય સીમા છે તે સીમા પર અથવા તે હદ પર પ્રાપ્ત થતી સૌર ઉર્જાની માત્રા, રાઈટ, એટલે સોલર કોન્સ્ટન્ટ. કેમ કે એમાં રેડિયેશનની ઇન્ટેન્સિટી અથવા તો અમાઉન્ટ, જે પ્રમાણમાં આપણને સોલર રેડિયેશન મળે છે એમાં કંઈ ફેરફાર થતું નથી. ઓલમોસ્ટ સરખા પ્રમાણમાં જ સોલર રેડિયેશન મળતી રહે છે, એટલે એને સૌર અચલાંક કહેવાય છે. સૂર્યાઘાતનું પ્રમાણ સમાન અક્ષાંશ પર મહાસાગર કરતા ખંડ પર વધુ હોય છે. માની લો કે આ એક કોઈ પર્ટિક્યુલર અક્ષાંશ છે, આ કોઈ ભૂમિખંડ છે, માની લો ભારત જ છે, આખું આસપાસ દરિયાઈ વિસ્તાર છે. હવે સૂર્યની જે કિરણો છે એ જમીન અને સમુદ્ર પર એની અમાઉન્ટ ઓફ રેડિયેશન સેમ હશે, પણ એની ઇફેક્ટ અને એની ઇન્ટેન્સિટી જે છે એ બદલાય છે. ખંડ ઉપર વધુ છે એનો મતલબ શું થાય છે? ખંડને ગરમ થતાં વાર લાગતી નથી, ખંડ જલ્દી ગરમ થઈ જાય છે. કેમ કે ખંડને ગરમ કરવા માટે સૂર્યની કિરણોને ફક્ત એની સપાટીને ગરમ કરવાનું છે, અને એ પણ ડિપેન્ડ કરશે કે કયા પ્રકારની જમીન છે. રેતાળ જમીન હશે તો જલ્દી ગરમ થઈ જશે, કાંપવાળી અથવા ભેજવાળી જમીન હશે તો એ જલ્દી ગરમ નહીં થાય. એની સાપેક્ષે દરિયાઈ વિસ્તાર જે હશે, દરિયાઈ વિસ્તારને ગરમ કરવા માટે સૌર કિરણોને એ આખા વિસ્તારને, પ્લસ જે પાણી છે એ ટ્રાન્સપરન્ટ છે, એની અંદર સૌર કિરણો પેનિટ્રેટ કરી શકે છે, ઊંડે ઉતરી શકે છે, લગભગ 500 મીટર સુધી. તો જ્યાં એ આખા વિસ્તારને ગરમ કરવાનો છે, 500 મીટરના વિસ્તારને, તો ઓબ્વિયસલી ટાઈમ લાગશે. એટલા માટે ત્યાં સૌર કિરણોનું પ્રમાણ જે છે એ ઘટી જાય છે અને ખંડ પર એની અસર વધી જાય છે. સૂર્યાઘાતને અસર કરતા પરિબળો અથવા કારણો કયા છે? પૃથ્વીનું પરિભ્રમણ અથવા તો ધરીભ્રમણ, રોટેશન. વેરી સિમ્પલ. આના કારણે શું થાય છે? દિવસ અને રાત, દિવસ અને રાતની પ્રક્રિયાને કારણે સૌર કિરણોમાં ફેરફાર થાય જ છે. દિવસના આપણને સૌર ઉર્જા મળે છે, રાતના નથી મળતી. તો ઇટ્સ વેરી સિમ્પલ.
સૌર કિરણોના ઢોળાવનો કોણ, આ આપણે આગળના લેક્ચરમાં સમજી ગયા હતા કે જ્યાં આ પૃથ્વી છે, આ વિષુવવૃત્ત અને આ ધ્રુવીય વિસ્તારનું જે એરિયા છે, સૌર કિરણો આ રીતે પડે છે, આનું જે એંગલ બને છે, રાઈટ, ઢોળાવનો કોણ, જેટલું કોણ ઓછું, અહીંયા ધ્રુવીય વિસ્તારમાં કોણ ઓછો બને છે તો એની ઇન્ટેન્સિટી ઓછી હોય છે, જ્યારે વિષુવવૃત્તીય વિસ્તારમાં એનું જે કોણ છે, એંગલ છે, એ વધારે બને છે. ઓલમોસ્ટ જ્યારે ઇક્વિનોક્સનો સમય હોય છે ત્યારે સૌર કિરણો લગભગ સીધી જ પડે છે, 90 ડિગ્રીનું એંગલ બનાવે છે, તો એ વખતે ઇન્ટેન્સિટી વધારે હોય છે, એટલે જે કોણ બને છે એના પરથી સૂર્યાઘાતનું પ્રમાણ પણ બદલાય છે. આ પણ કોન્સેપ્ટ આપણે આગળ ચર્ચા કરેલી છે. દિવસની લંબાઈ, તો દિવસની લંબાઈ શેના પર આધારિત છે? ઋતુ પર આધારિત છે. ઋતુ પર આધારિત છે તો ઓબ્વિયસ છે કે દિવસનો ગાળો ટૂંકો હોય તો સૂર્યાઘાતનું પ્રમાણ પણ ઓછું હોય, દિવસનો ગાળો વધારે હોય તો એક જે આપણે ટાઈમ સ્પેન કહીએ એ પણ વધી જાય છે, તો સૂર્યાઘાત આપણને વધારે મળે છે. ઉનાળામાં સાંજના 7:15 સુધી પણ અજવાળું રહે છે તો આપણે મોડે સુધી સનલાઇટ મળતી રહે છે. વાતાવરણની પારદર્શિતા, ઇટ્સ વેરી સિમ્પલ. વાદળછાયું વાતાવરણ હશે તો અજવાળું તો થશે પણ સૌર કિરણો નહીં મળે આપણને. જેમ કે વરસાદી માહોલ હોય તો આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે, અને ચોખ્ખું ક્લીન એટમોસ્ફિયર હોય તો આપણને ક્લિયર સનલાઇટ વિઝિબલ થાય છે. જમીન વિભાગોની રચના, કયા પ્રકારનું ભૂમિખંડ છે? ખાસ કરીને ભૂમિખંડ જેમ કે મેદાની વિસ્તાર છે કે પછી પર્વતીય વિસ્તાર છે, તો આના કારણે થશે શું? માની લો કે સૌર કિરણો પડે છે, સેમ અહીંયા પણ સૌર કિરણો પડે છે. હવે સૌર કિરણો જ્યારે અમાઉન્ટ સરખી જ છે, માત્રા સરખી જ છે, પણ મેદાની વિસ્તારમાં તમે જોઈ શકો કે એરિયા કવર જે છે એ ઓછું છે, જેના કારણે એની તીવ્રતા વધી જાય છે, જ્યારે અહીંયા એટલી જ માત્રાની કિરણોનો વિસ્તાર વધી જવાથી એની ઇન્ટેન્સિટી ઘટી જાય છે, રાઈટ. તો આ જમીન રચનાનું એક્ઝામ્પલ છે જ્યાં સૌર કિરણોની માત્રામાં ફેરફાર થાય છે. જમીન ભૂમિખંડ તો ખરું જ, સાથે જમીનનું પ્રકાર પણ અસર કરે છે. જેમ કે રેતાળ જમીન હોય તો એની હીટ કેપેસિટી વધારે હોય છે, અને કાંપની જમીન હોય અથવા ભેજવાળી જમીન હશે ત્યાં ઇન્ટેન્સિટી ઓછી જોવા મળશે. તો સૂર્યાઘાતને આ કારણો અસર કરે છે. નેક્સ્ટ, વાતાવરણના તાપમાનમાં ફેરફાર શેના કારણે થાય છે? તો પહેલા રેડિયેશન, કિરણોત્સર્ગ. રેડિયેશન આપણે આગળના જ લેક્ચરમાં ક્લાઇમેટોલોજીની શરૂઆતમાં ચર્ચા કરી ગયા હતા કે પૃથ્વીની સપાટી જે છે એ સૌર કિરણોથી ગરમ થાય છે, મતલબ આ છે સોલર રેડિયેશન. અને જે વાતાવરણ છે એ ગરમ થાય છે પૃથ્વીથી પરાવર્તિત થતી ઉર્જાને કારણે, ધેટ ઇઝ કોલ્ડ ટેરેસ્ટ્રીયલ રેડિયેશન. તો આ થઈ જાય છે રેડિયેશનની પ્રક્રિયા, જેના કારણે વાતાવરણનું તાપમાન બદલાતું રહેતું હોય છે. સોલર રેડિયેશન નહીં આવે તો સામે ટેરેસ્ટ્રીયલ રેડિયેશન પણ નહીં રહે. વાહકતા, કન્ડક્શન. કન્ડક્શન એ એકચ્યુઅલી સાયન્સનું એક એવું કોન્સેપ્ટ છે જ્યાં બે વસ્તુ એકબીજાને અડીને પડી હોય, માની લો બંનેમાં તાપમાનમાં ફેરફાર છે, તો ઉર્જા જે છે એ હંમેશા ગરમ વસ્તુથી ઠંડી વસ્તુ તરફ જાય છે, અને જ્યાં સુધી બંનેનું તાપમાન એક સરખું નહીં થઈ જાય ત્યાં સુધી એ કન્ડક્શનની પ્રોસેસ ચાલુ રહેશે. તો અહીંયા પણ એવું જ થાય છે. ખાસ કરીને વાયુ સમુચ્ચયની જો વાત કરીએ તો વાયુ સમુચ્ચય ગરમ વાયુ સમુચ્ચય છે, ઠંડુ વાયુ સમુચ્ચય છે, એર માસ. એર જે છે એ હંમેશા કોલ્ડથી વોર્મ એર માસ તરફ આવશે, અને એના લીધે હીટ ટ્રાન્સફર થાય છે. નેક્સ્ટ, કોન્વેક્શન, ઉર્ધ્વીકરણ. ઉર્ધ્વીકરણ મીન્સ વાતાવરણમાં થતી વર્ટિકલ મૂવમેન્ટ, અને એડવેક્શન મીન્સ વાતાવરણમાં થતી હોરિઝોન્ટલ મૂવમેન્ટ.
જે પણ પ્રક્રિયાની જે મૂવમેન્ટ છે એ વર્ટિકલ અને હોરિઝોન્ટલ. જેમ કે પવનની જો વાત કરીએ, ફોર એક્ઝામ્પલ કન્વેક્શન, તો ધ્રુવીય વિસ્તારમાં તાપમાન વધારે હોવાને કારણે વાયુના જે મોલિક્યુલ્સ છે, અણુઓ છે, એ છૂટા પડે છે, વાયુ હળવી બને છે, વર્ટિકલી એ ઉપર જાય છે, અને જેમ હાઇટ વધે તેમ તાપમાન ઘટે, અને જેમ તાપમાન ઘટે તેમ ફરી વાયુ જે છે એ ભારે બને છે, અને ફરી એ વાયુ નીચે આવે છે. પણ જ્યારે નીચે આવે છે તે 30 થી 35 ડિગ્રી અક્ષાંશ વિસ્તારમાં આવે છે. તો આ જે મૂવમેન્ટ થાય છે એ કેવી મૂવમેન્ટ છે? એક વર્ટિકલ સાયકલ. એક એરિયાથી વાયુ ઉપર જાય છે અને બીજી જગ્યાએ નીચે આવે છે, અને એટ લાસ્ટ એ સાયકલ અહીંયા પૂરી થાય છે. તો આ રીતની કંઈક વર્ટિકલ સાયકલ ફરતી રહેતી હોય છે. નેક્સ્ટ એડવેક્શન, જેને હોરિઝોન્ટલ મૂવમેન્ટ કહીએ છીએ. આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા કે જમીની વિસ્તાર અને દરિયાઈ વિસ્તારનું ઉદાહરણ જોયું હતું, અને ઇવન હમણાં પણ જોયું. દિવસ દરમિયાન લો પ્રેશર હોય છે જમીન પર, અને રાત્રિ દરમિયાન હોય છે દરિયાઈ વિસ્તાર પર. તો જે પવનની મૂવમેન્ટ છે એ હોરિઝોન્ટલ મૂવમેન્ટ થાય છે, રાઈટ? તો એ થઈ જાય છે એડવેક્શન. એડવેક્શન જે છે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન કન્વેક્શન, કેમ કે પૃથ્વી પરના જે દબાણ પટ્ટા છે અને દબાણ પટ્ટાઓને કારણે જે પવનો સર્જાય છે એની જે આખી મૂવમેન્ટ, એ જે આખી સાયકલ આપણે ભણવાની છે એ આના પર જ ડિપેન્ડન્ટ છે. નેક્સ્ટ આલ્બેડો. આલ્બેડો સિમ્પલી તમારે ટર્મિનોલોજી તરીકે યાદ રાખવાનું છે. આલ્બેડો એટલે શું? આપણને ખ્યાલ છે કે સૂર્યાઘાત એટલે ઇનકમિંગ સોલાર રેડિયેશન, પણ ઇનકમિંગ સોલાર રેડિયેશનનું બધું જ ભાગ અથવા સંપૂર્ણ સોલાર રેડિયેશન એ પૃથ્વી કેપ્ચર કરતી નથી, એ શોષતી નથી, રાઈટ? એમાંથી અમુક ભાગ પરાવર્તિત પણ થાય છે, એ રિફ્લેક્ટ પણ થાય છે, જે પૃથ્વીને ગરમ કર્યા વગર જ પાછું જતું રહે છે, અને એ જ ભાગ એટલે આલ્બેડો. તો આલ્બેડો શું છે? પરાવર્તિત તથા સૌર કિરણો એટલે આલ્બેડો, જે પૃથ્વીને ગરમ કર્યા વગર જ પરાવર્તિત થઈ જાય છે. વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તાર તરફ જાઓ એટલે તાપમાન ઘટે, સૂર્યાઘાતનું પ્રમાણ પણ ઘટે. એક લેવલ એવું આવે છે, આ છે ઉષ્ણકટિબંધીય વિસ્તાર, આ છે સમશીતોષ્ણ વિસ્તાર. આ એક એરિયા છે અને આ બીજું એરિયા છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જે ટ્રોપિક ઓફ કેન્સરથી કેપ્રિકોનનો જે વિસ્તાર છે એ એરિયામાં હીટ સરપ્લસ હશે, કેમ કે ઇનકમિંગ વધારે છે, આઉટગોઈંગ ઓછું હશે, પરાવર્તિત થતી ઉર્જા ઓછી હશે, એટલા જ માટે અહીંયા હીટ વધારે રહે છે, તાપમાન વધુ રહે છે. જ્યારે સમશીતોષ્ણ વિસ્તારમાં તમે જાઓ, ટેમ્પરેટ રિજનમાં તમે જાઓ, ટ્રોપિક ઓફ કેન્સરથી આર્ટિક સર્કલ અને નીચે ટ્રોપિક ઓફ કેપ્રિકોનથી એન્ટાર્ટિક સર્કલ સુધીનું જે એરિયા છે, જેને આપણે ટેમ્પરેટ રિજન કહીએ છીએ, ત્યાં હીટ સરપ્લસ નહીં હોય, હીટ ડેફિસિટ થશે જેમ તમે ધ્રુવીય વિસ્તાર તરફ જશો તેમ. પણ વચ્ચે ક્યાંક એવો પોઈન્ટ આવશે, એક એવો અક્ષાંશ આવશે જ્યાં ઇનકમિંગ અને આઉટગોઈંગ બંનેનું બેલેન્સ હશે, અને એ અક્ષાંશ એટલે 38 ડિગ્રી અક્ષાંશનું વિસ્તાર. 38 ડિગ્રી નોર્થ એન્ડ 38 ડિગ્રી સાઉથ લેટિટ્યુડનો જે એરિયા છે એ એરિયા હીટ બજેટ બેલેન્સ્ડ હશે. બજેટ એટલે શું? બજેટ એકચ્યુઅલી આપણે ઇકોનોમીમાં શબ્દ વાપરતા હોઈએ છીએ. બજેટ એટલે આવક અને જાવકનું પત્રક, વેરી સિમ્પલ, એટલે બજેટ. તો અહીંયા આવક અને જાવક શેની છે? ઉર્જાની છે, હીટની છે. તો 38 ડિગ્રી અક્ષાંશનું જે વિસ્તાર છે તે ત્યાં હીટ બજેટ સંતુલિત છે. હવે આલ્બેડો જે છે એ એક્ઝામમાં મે બી તમને પર્ટિક્યુલર એક પોઈન્ટ આપ્યું હોય કે આ વસ્તુનું આલ્બેડો ઓછું છે, વધારે છે, ટકાવારી પૂછવાની શક્યતા ઓછી છે, પણ તમને 3-4 મુદ્દા આપેલા હોય. ખાસ કરીને યુપીએસસીમાં ક્વેશ્ચન પૂછાયેલું છે એકવાર. તાજું હિમ, તો લોજિકલી તમારે વિચારવાનું છે કે હિમ હોય મેઇનલી ધ્રુવીય વિસ્તારોમાં, ત્યાં એનર્જી જે છે સોલાર એનર્જી એ એબ્ઝોર્બ વધારે થાય કે રિફ્લેક્ટ વધારે થાય? જો એબ્ઝોર્બ વધારે થતી હોત તો બરફ ના હોત, મતલબ રિફ્લેક્શન વધારે થાય છે.
અને આલ્બેડોને આપણે ટકાવારીમાં અથવા 0 to 1 ના સ્કેલ પર આપણે આ રીતે દર્શાવતા હોઈએ. 0.90 એટલે જો 1 યુનિટ સોલાર રેડિયેશન આવે છે તો એમાંથી 0.90 રિફ્લેક્ટ બેક જાય છે અને ફક્ત 0.10 જ એબ્ઝોર્બ કરે છે તાજું હિમ, જેનું મહત્તમ એલ્બેડો છે. રાઈટ, જેમ કે આ તમે એક્ઝામ્પલ જોઈ શકો છો કે હિમનો જે વિસ્તાર છે 85 to 90% જે છે એ રિફ્લેક્ટ બેક થાય છે, અને જ્યાં હિમ નહીં હોય એ એરિયામાં એબ્ઝોર્પ્શન વધારે થશે. સરફેસ વિધાઉટ સ્નો ઓર આઈસ એબ્ઝોર્બ્સ મોર હીટ અને સરફેસ વિથ સ્નો એન્ડ આઈસ રિફ્લેક્ટ્સ મોર હીટ. ક્લિયર? લઘુત્તમ સૌથી ઓછું આલ્બેડો કઈ વસ્તુનું છે? ડામર, જેને આપણે એસ્ફાલ્ટ પણ કહીએ છીએ. એસ્ફાલ્ટ, ડામર ફક્ત 0.04 એટલે 4% જ રિફ્લેક્ટ જાય છે, 96% એબ્ઝોર્બ કરે છે. અને એટલા જ માટે ઉનાળામાં સૂર્યાસ્ત થયા બાદ પણ આપણે જો રાત્રે બહાર નીકળીએ તો પણ આપણને એ રસ્તાની જે ગરમાશ છે એ આપણને એનું અહેસાસ થતું હોય છે. ને ઓવરઓલ પૃથ્વીના એલ્બેડોની વાત કરીએ તો 0.40 40% એબ્ઝોર્બ જાય રિફ્લેક્ટ કરે છે અને 60% જેટલું એબ્ઝોર્બ કરે છે. અમુક જગ્યાએ આ તમને 0.35 પણ મળશે, બટ ડઝન્ટ મેટર. એક્ઝામમાં જે ઓપ્શન અવેલેબલ હોય એના પરથી આપણે ચોઈસ કરીશું. નેક્સ્ટ, તાપમાન વિતરણ અને એના પરિબળો. તાપમાન વિતરણ એટલે ટેમ્પરેચર ડિસ્ટ્રીબ્યુશન. ટેમ્પરેચર ડિસ્ટ્રીબ્યુશન જે છે, વર્ટિકલ ટેમ્પરેચર ડિસ્ટ્રીબ્યુશન આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા. દેટ ઇઝ સ્ટ્રક્ચર ઓફ એટમોસ્ફિયર, વાતાવરણની સંરચનામાં જે આપણે લાલ લીટી જોઈ ગયા હતા એ. અને અહીંયા જે છે એ આપણે ખાલી હોરિઝોન્ટલ સ્ટડી જોવાનું છે. તો તાપમાન વિતરણના પરિબળો કયા છે? પહેલાં તો અક્ષાંશ. ઓબ્વિયસલી તમે વિષુવવૃત્તીય વિસ્તારથી ધ્રુવીય વિસ્તાર તરફ જાઓ તો તાપમાનમાં શું ફેરફાર થાય છે? વિષુવવૃત્તીય વિસ્તારમાં તાપમાન વધારે છે અને ધ્રુવીય વિસ્તાર તરફ જતાં તાપમાન ઘટતું જાય છે. ઊંચાઈ, અગેન મેદાની વિસ્તારમાં વધારે છે તાપમાન, અને જેમ ઊંચાઈ વધે તેમ તાપમાન ઘટે. તો ઊંચાઈના સંદર્ભમાં આપણે આગળ નોર્મલ લેપ્સ રેટ પણ જોઈ ગયા હતા, જેને આપણે લેપ્સ દર કહીએ છીએ. રાઈટ. દરિયાથી અંતર, આ પણ મુદ્દો આપણે સમજી ગયા હતા કે ક્લાઇમેટોલોજીમાં આબોહવાને અસર કરતા પરિબળો કયા છે. તો એમાં દરિયાથી અંતર, અને ત્યાં આપણે મુંબઈ અને દિલ્હી અને કલકત્તાનું એક્ઝામ્પલ સમજી ગયા હતા. વાયુ સમૂહ અથવા વાયુ સમુચ્ચય અને સમુદ્ર પ્રવાહો. વાયુ સમુચ્ચય, જે વિસ્તાર પર જે પ્રકારનું વાયુ સમુચ્ચય હશે, ઠંડુ કે ગરમ, તો એ પ્રકારનું તાપમાન આપણને જોવા મળશે. સમુદ્ર પ્રવાહો પણ એમ જ, ગરમ અને ઠંડા સમુદ્ર પ્રવાહો છે. જે પ્રકારના સમુદ્ર પ્રવાહ આવશે એ પ્રકારનું તાપમાન ત્યાં જોવા મળશે. નેક્સ્ટ, ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ, સૂર્યાઘાત માપવાનું યંત્ર એટલે પાયરોનોમીટર. જે એક્ઝામમાં ઘણીવાર ઇન્સ્ટ્રુમેન્ટ્સ પૂછાતા હોય છે, તો સૂર્યાઘાત માપવા માટેનું યંત્ર છે પાયરોનોમીટર. સમાન તાપમાનવાળી જગ્યાઓને જોડતી રેખાઓ એટલે આઇસોથર્મ. જે આ પ્રકારનું આપણને મેપ જોવા મળતું હોય કે અમુક એરિયામાં સેમ ડિગ્રી સેલ્સિયસ અથવા ફેરનહાઇટનું તાપમાન હોય અને એ પ્રકારની આપણે લીટીઓ દોરતા હોઈએ, ખાસ કરીને વેધર ફોરકાસ્ટિંગ માટે આ ઉપયોગી હોય છે. તો એને કહેવાય છે આઇસોથર્મ. આઇસો જે શબ્દ છે એનો પણ મતલબ થાય ઇક્વલ, સમાનતા ધરાવતું કંઈક હોય એને આપણે આઇસો કહીએ છીએ. હવે ઓવરઓલ તાપમાનની જ્યાં આપણે વાત કરીએ તો પૃથ્વી જે છે એ ગરમી, એકંદરે પૃથ્વી ગરમી જાળવી રાખશે નહીં અથવા ગુમાવશે નહીં, તે તેનું તાપમાન હંમેશા જાળવી રાખે છે. જે એવરેજ ટેમ્પરેચર પૃથ્વીનું છે એ હંમેશા જળવાઈ રહે છે. સોલાર રેડિયેશન આવે છે દિવસના અને રાતના ટેરેસ્ટ્રિયલ રેડિયેશન જાય છે, પણ
ઓવરઓલ એનું બેલેન્સ જળવાઈ રહે છે. રાઈટ. તો આ હતું સૂર્યાઘાત અને તાપમાનનો મુદ્દો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું કંઈક નવા મુદ્દા, નવા ટોપિક સાથે. ટિલ દેન સ્ટે સેફ. થેન્ક યુ.